ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકા ગહે રંગ બીજ. ઈગે તાલ વિમલ બોધ પંચ બાતી જાઈ, તન મન નિજ પર હરો તો આય વેદ વાય. અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી, आरती रघुनाथ जी की जे पर कहे त कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जगे निर्भय पद पाए. श्री राम मंत्र आरती की जे, शंकर संकादिका दये रंग बीज, शंकर संकादिका दये रंग बीज. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम, कृष्ण जी ए वास्युरुडु गोकुल गाम. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात, सगाने सहोदर मारे, कृष्ण जी ब्रात. कृष्ण जी ए मामो मार्यो मासी संहारी, પોતાના જાણીને હરિયે મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કસ્તુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદારી. कृष्ण जी ना नाम ऊपर जाऊ बलिहारी. दासलड़ा भने रे हरिणी, भगति जानी. मेहता नरसैया न स्वामिनी, बोलो आ अमृत वाणी. कृष्ण जी कहता उठो रे प्राणी, ભોલી રે ભરવાર હરિને વેચવા ચાલી. 16 સહસ આ ગોપીના વાલાને મટકીમાં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી, વ્યાહે વ્યાકુલી. શેરીએ પોકારે, કોયલ્યોને મુરારી. मटुकी उतारी मोही मुरली वागी. बीजनी सुंदरी सर्वे जोवाने लागी. ब्रह्मादिक इंद्रादिक सर्वे कस्तुक पेखे. 16 सहस आ गोपीना वाला ने मटकी मा देखे. बीज सुंदरी ने भावे मलिया अंतरयामी. मेहता नरसैया ने लाड लड़ाव्या, जुगते स्वामी. बोली रे भरवार हरिने वेचवा चाली. आज हमने कृपा की दिया वैकुंठ नाथे. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપો સુખી આતાઓ. રસોઈ નિપજાવું હરી, તમે જમતા જાઓ. આલસડા મોડીને હરી નીંદવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો આગા. ખંડ ખાજા જલેબીને
કુવેર તલી પૂરી અતિ ગના મોહે વિડમી ગલી જીયા મે ગવરી તના તરત ના તાવ્યા નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહાળીને હૈયા મારકી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીધું શિવ વિરંચીને મામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સાહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલે રમ્યા છે દાસ અમર લોક અંતરિક્ષ થી જોવાને રે આવે પુષ્ટવૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવ ધામની કોન દેશથી આવ્યો હારે મુદિકા મારા નાથની કોને જોવા નજરતી હારે મુદિકા મારા નાથની કોને જોવા નજરતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમ નથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત ઘર બોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ કુળે કીધું મારા ચંતજી હરિએ હાથ ન માર્યા કપૂર સોંપ્યો લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા શું થયા હૈરા કથન જે કીધા છતાં આપે સૌ દેખંતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવે આસન વારી સીતા આપીને તપસ થયા લીધા વારી પંથ નિહારી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો ગાવે વનચર વીરાવ ધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલવો કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુદ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા
સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માંગી. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂડને, વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા ત્યારે થઈ. વાડી તો વૈકુંઠ સરીકે, દર્શને દુકડા રે હરિયે. અધ્યારુણે દર્શન દીધું એ જસુદાના થઈએ. ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે રે, સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તરીએ. અધમ અવધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ્ય કહીએ. મોહન ના સ્વામીને ભજો, રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, આ ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોગેરા કીધા, માતા મંગલ ગાય રે. કાર્ય અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વરી આવે રે. સંસાર સગરો કારે ખાધો, આકર મસ્તક ચૂતો રે. અજામૃત તો જોતા રહીશે, હરિને નામે છૂતો રે. હરિને ભજીએ બીજું તજીએ, આ માયા મોટી થાય રે. દેખત પેકત ડૂબકા મારે, દુનિયા બોળી માહી રે. કોઈએ કાયા બાળી જાની, કોઈએ કાયા દાતી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનું, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સમર્યો, વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલો દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. અરે આજ રે સામરીએ મારે, અમસુ અંતર કીધું રે. રાધાબાઈ નો હાર જ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. આ જાનથી તો જાવન દેતી, રહી રે મુકતું દોતી રે. પ્રાણ તજુ પુરુષોત્તમ આગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંડું જોતી રે. વૃક્ષ બનીને કોટે મેં તોર, ક્યાં મારા મોતી રે. હમારા મોતી કાગળિયાળા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસ ની હાથે, તેના કરાવીએ તોલ રે.
ચાલો ને પેલા ચોકની હાથે તેના કરાવીએ ટોલ રે રાધાબાઈ ને રીત ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિર ન આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોતીડા મોટી રે દીવાની અજવારે બાય હું મર કલહાર પુરવતી રે નરસૈયા ના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ માર હમસા અંતર કીધા રે અરે આજ રે સામરીએ માર હમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવલી સિયાલ જમુના ના તિરલિયામના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પાતહકા મહિયા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તિરલિયામના જસોદા જગાવે મહાવને સુતા જાગો નીતા અસુરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પોપર ભાત જમુના ના તિરલિયામન આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોર દાતન આલો જસુદા માવરી મારે થાય છે વાર જમુના ના તિરલિયામના સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીના નાથ મુખલું વારુમાલ જમુના ના તિરલિયામના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસુદા માય કરમે દોને ખભે દામનું જસુદા દોવાને જાય જમુના ના તિરલિયામના વાછડા વાલે ગોવાલીઓ જસુદા દોહે છે ગાય ઓ નાવા ચકડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુના ના તિરલિયામના સોના વાટ દુધરા પાઉદીના નાથને હૈરા ઠાળા થાય રોટલી આલુ હરિના હાથમાં મહી માખન સાર જમુના ના તિરલિયામના સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર છોટી ગુથાઉદીના નાથને વેન મોટેરી થાય જમુના ના તિરલિયામના પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીરા અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના ના તિરલિયામના તરતના તાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તિરલિયામની ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુના ના તિરલિયામના
ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રિયામના માલન આવી મધુવન થી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હઈને અંબોળે મોહી ગોકુલ ની બ્રિજનાર જમુનાના રિયામના ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા શેડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રિયામની ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો મહારાજ જમુનાના તીર રિયામની જસોદાએ મહેડાવલો વિયાસીઓ દાદીરા બલભદ્ર વાછડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર લિયામની ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામના સાથે મુકો સુદા માતા જમુનાના તીર રિયામન કદમ ચડીને જંપ લાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણ એ કાલી નાગ નાથીયો ત્યારે કોન હતું પાસ જમુનાના તીર રિયામના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં કાલિંદના જલ છે બિહામન મુકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર લિયામના કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સા તતલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોન હતું સાત જમુનાના તીર રિયામના કાલિંદી માં જંપ લાવ્યા નાથ્યો કાલી નાગ નાગ નાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રિયામના ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીર રિયામના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરા આલ્યા દીનાનાથ જમુનાના તીર રિયામના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રિયામની ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં આનંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રિયામની ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના બહુ સાગર ફેરો તરે ગાય માધવ દાસ જમુનાના તીર રિયામની ગાય માધવ દાસ જમુનાના તીર રિયામની જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામા શરણું તમારું માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું
કૃષ્ણદાસ ને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજર નો ઉદ્ધાર લીધો, કેશવદાસ ને ચરણે લીધો. ગુરુ સંગાતે આટલા વિશે મારવાર ને ઉગાડ્યા, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાર. રામ કબીર ની દડ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો, અવિશ્વાસ ને દુષ્ટિષ્ટ ભોજન સલીલ સંગને તારો. નિષ્ઠક હોઈને ભજન કરો તો નામ પરે તત્કારા, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગાળ્યા, જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું, માર જીવનજી મહારાજ માગુ શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહ દાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુતિ અધુનાથ. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજી નો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, જે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહનિશ સુમરન જે જન કરે, પ્રેમ ભક્તિ થી જે જન તરે. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું, મા જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેક વિચાર, ચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેક વિચાર, ચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બજાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. આ હરિજન આય મેરે પ્રાણ આધારા. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કે આન.
घाट घाट रक्षा करो, छोराओ चारे कान, सियावर रामचंद्र की जय, वृंदावन कृष्ण चंद्र की जय। सदगुरु श्री जीवन जी महाराज ने राम कवि, स्वामी परिवार ने राम कवि, हेत कृपा ने राम कवि, भारत मां संध्या ना राम कवि, સર્વે સંતોને પ્રભાતના રામ કવિ સંતો સવારમાં રામનું નામ ને રામનું કામ. સંતો આજે રવિવાર છે, રવિવાર એટલે ભજનનો દિવસ અને ભજન સાથે સાથે પ્રતિસાદ, અને સંતો તૈયાર છે ભજન માટે પણ. તો આવો જીતુભાઈ, આપણે ભજન અને પ્રતિસાદની શરૂઆત કરીએ. રામ કવિ. રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર અને સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. આપણે ભજન તથા પ્રતિસાદનો કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા સાખી ગ્રંથમાં સંત કાંગમાંની એક સાખી અને તેનું ભાવાર્થ જે આપણને જગદીશચંદ્ર મહારાજે આપ્યું છે તે વાંચું છું. જન્મ સફલ કર જીવના સંત સમાગમ માહી, જન્મ સફલ કર જીવના સંત સમાગમ માહી, કે સોવે કે બેઠ રહે સીતાપતિ કી છાઈ. જીવનદાસજી મહારાજ કહે છે, તમે સંત સમાગમમાં રહીને તમારો જન્મારો સાર્થક કરી લો. તેમાં રહેવાથી તમે ભગવાનની છાયામાં સુખેથી સંસારમાં નિવૃત્તિ કે પ્રવૃત્તિ કરી શકશો. તો આવો દક્ષામાસી, આપણો એન પહેલો રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. યદુનાથ મહારાજનું કીર્તન છે તે ભજન ગૌ છે હું. સંવત 1961 ની સાલ, ગુરુ પ્રગટ્યા કાનમ પાર, શ્રાવણ સુદ પૂનમ ને મંગળવારે, ઉદાસ બોલે જય જયકાર. ગંગાબાઈની કુખથી પ્રગટ્યા પૂરન દેવ, જીવન જીએ કૃપા કરી, સંતો કરશે સેવ. સંતો સર્વે મળીને નામ ધર્યું જદુરાય, ભક્તિના કાર્ય કરે જીવન રહે છે સાથ. 30 વર્ષની ઉંમર ભઈ ફરતા દેશ વિદેશ રે, સાખી શબ્દ ગનાગતિતા ધર્યો વૈષ્ણવ વેશ. કાંઠા સુરત ફરતા ગના જૂની શાખા શોધતા, વાણી એકઠી કરી છાપ ધરે છપાવતા. વાસંતીનું આખ્યાન લખ્યું જૂના લેખ અપનાવતા, 28 સંગ્રહ કાર્ય વાણીને સમજાવતા. ભક્તો મળી પારાયણ કરો તેવું તે ફરમાવતા, સ્વામી કૃપા કરો અતિ ગણી વાણીને સમજાવતા. સંવત 2022 ને પૂનમ ફાગન માસ, જદુરાય સ્વામી લિયો સ્વધામ તનો નિવાસ. ગુરુ ચરિત્ર વિચારતા રામ કબીર રસ પાય રે, કર જોડી ગોકળ કહે પાપ સમૂળા જાય. સંવત 1961 ની સાલ, ગુરુ પ્રગટ્યા કાનમ પાર,
શ્રાવણ સુદ પૂનમને મંગળવારે ઉદાસ સૌ બોલે જય જયકાર રે. રામ કબીર. રામ કબીર. દક્ષામાસી આપણને ભજન યદુનાથ મહારાજ નું જે જીવન હતું તેના દર્શન થાય છે ભજનમાં. અને આપને બહુ નસીબદાર છે કે આ પરંપરામાં આપણને જન્મ મળ્યો, જે આવા ગુરુ આપણને મળ્યા, આવા સંતો મળ્યા. આમ તો આપણા બધા એ લોકો કહે છે કે અમે ગુરુ નથી, એ સંત છે. અને એમની લીધે આપણે આવા છે, એ 100% વાત છે. આપણું જે વર્તન છે, હાવભાવ છે, આપની જે વેલ્યુઝ છે, આપને સૌથી જુદા કેમ? કારણ કે આ સંત પરિવાર એમને બહુ મહેનત કરીને, બહુ કષ્ટ વેઠીને આ આપણને બધું માર્ગદર્શન આપ્યો છે. અને હજુ પ્રેમજીવન મહારાજ પણ ખૂબ મહેનત કરે છે. અને આપણે આજે ન્યૂ જર્સીના પ્રોગ્રામ માટે તો આપણે સૌ એક વસ્તુ યાદ રાખીએ કે આ જે આપણામાં સિંચન થયેલી છે વસ્તુ હંમેશા આપણી અંદર રહીએ. અને આ રીતે પ્લેટફોર્મ હોય તો પ્લેટફોર્મ કે ભેગા થઈને પણ આવા સારા સારા કીર્તનો ગાઈએ, ભક્તિ કરીએ, પ્રેમ ભક્તિ કરીએ. એકદમ સરળ, સાદી અને એકદમ ચોખ્ખી. થેન્ક યુ સો મચ દક્ષામાસી, સરસ ભજન સંભળાવવા માટે. નેક્સ્ટ શકુંતલામાં અમે આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઉં છું, પાન નંબર 161. સુહાર સુનો અરજી મોરારી, કુંજના વિહારી, એક વાર ગોકુળ આવજો. હાર તારી વાટડી જોઈને ઊભી મોહનજી, એક વાર ગોકુળ આવજો. મધુવન માતે મોરલી બજાવો, હાર કાન ગાવલડી મારી ચરાવો. પ્રેમ પ્રીતડી તમારી વિશ્વના વિહારી, એક વાર ગોકુળ આવજો. થયા મથુરા નગર કેરાવાસી, કરેલો કડા તમારી બહુ હાસી. છેક માયા તમારી લેજો ઉગારી, એક વાર ગોકુળ આવજો. જેવી માછલીની જલ સંગ માયા, એવા લાગો ચોરણ છોડરાયા. સ્નેહ સાગર છે ભારી, સહાય કરો મોરારી, એક વાર ગોકુળ આવજો. પ્રભુ મોરનો મુંગટ યાદ આવે, પ્રભુ આપ વિના કોણ બચાવે. પીધા જમુના નાવારી, કરી કો બજાને પ્યારી, એક વાર ગોકુળ આવજો. નાથ નરસઈને લાગો છો બહુ વાલા, તમે જસોમતી નાનંદ લાલા. લીધો હસ્તી ઉગારી, વાત પ્રીત કરી ન્યારી, એક વાર ગોકુળ આવજો. હાર લાલ પાલવડો મારો, મેલો મોહનજી, જાવા દો ગોકુળ ગામમાં. મારા માર્ગ વચ્ચે ઉભા મોહનજી, જાવા દો ગોકુળ ગામમાં. હાર કાન મૈની મટુકી મારી ફૂટશે,
હાર મારો હાર હૈયાનો તૂટશે, મૂજાશે તો જીવડો મારો મોહનજી, જવા દો ગોકુળ ગામમાં. હાર આજ વ્યાકુળ કીધા છે વાલમાં, જ્યારે આવી ગોવાલણ લાગમાં. હાર માટે જાવા દો નાથ મને મૂકી મોહનજી, જાવા દો ગોકુળ ગામમાં. આજે ગેલી કીધી છે વાલમાં, તારી મોરલીના બાણ વાગ્યા કાનમાં. તારી મોરલીના શબ્દે જાગી મોહનજી, જાવા દો ગોકુળ ગામમાં. કાનતા મારી કામણગીરી ઘણી આ કરી, તમો કરવા રાખો છો અમને ચાકરી. દાસ નરસૈના સ્વામી સામળા, તમો મૂકો ને મન ના આમળા. મારા રુદિયામાં આવી બિરાજો મોહનજી, જાવા દો ગોકુળ ગામમાં. હાર લાલ પાલવડો મારો મેલો મોહનજી, જાવા દો ગોકુળ ગામમાં. રામ કબીર. રામ કબીર. શકુંતલા મામી આપણને સરસ ગરબો ભગવાન કૃષ્ણનો, અને ભગવાન જ્યારે મથુરા જતા રહે છે ત્યારે બધા ગોકુળવાસીઓ ભગવાનને બોલાવે છે, ભગવાનને તાણા પણ મારે છે, એમ કરતા ભગવાન આવે ગોકુળમાં. અને કેટલા સરસ શબ્દો છે અને કેટલા પ્રેમથી તમે ગાયો શકુંતલા મામી. સરસ આ રીતે આપણે ગરબા ભજન કીર્તન ગાતા રહીએ, આનંદમાં રહીએ અને ભગવાનને યાદ કરીએ. થેન્ક યુ સો મચ શકુંતલા મામી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ પુષ્પા માસી આવો ને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. આ 12 મહિનાના જે આપણે કૃષ્ણ વીર ગોપી યાદ કરે છે એના મહા મહિનાનો આ ગરબો આજે લઈશ. પાન નંબર 176. મહા મહિનાની સે જલડી છે સુની રે વાલાજી, ગાતરની ઘાટડીઓ બેડું કેની મારા વાલાજી. બાલડી તે કેની કંઠે નાખું રે વાલાજી, હૈયાના હિંડોળા મન મારા કુમારા વાલાજી. વાવલિયા તે ઠંડા શીતળવાય રે વાલાજી, હિમાડો હાલ્યો તે કેમ રહેવાય મારા વાલાજી. આમાં ઉપર તો દુઃખનો ડુંગર વાળ્યો રે વાલાજી, શા માટે શિયાળો ઘેર ન ગાળ્યો મારા વાલાજી. તેજ અમારી આંખ તના તો ઉલ્યા રે વાલાજી, હમણાનું હસવું રમવું ભૂલ્યા મારા વાલાજી. દેહ તના તે દુખડા કોને કહીએ રે વાલાજી, આસુડા ગાડીને થાક્યા રહીએ મારા વાલાજી. ચિંતા આવીને પડ્યા દુખડા રે વાલાજી, થોભનના સ્વામી આપો સુખડા મારા વાલાજી. મહા મહિનાની સે જલડી છે સુની રે વાલાજી, ગાતરની ઘાટડીઓ ભેગું કેની મારા વાલાજી. નેક્સ્ટ નંબરનો પાસ આવતા રવિવારે લઈશું. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. પુષ્પા માસી આપણને કૃષ્ણ વીરાના જે ભજનો છે, ગરબા છે, એમાંનો એક સંભળાવ્યો માહ મહિનાનો. અને આમાં ભગવાનનો વિરહ કેવી રીતે એ વખતના જે ભક્તો હતા તે પસાર કરતા હતા તેનું વર્ણન. અને ભગવાનની માયા એવી છે
કે આપણને એમાં ખેંચી જ લે. અને અત્યારે પણ જે આપણું ઉદા ભક્તનું ભક્તિ છે, મને તો એવું લાગે છે કે અમુકમાં એટલી જ શુદ્ધ ભક્તિ છે, બહુ સરળ ભક્તિ, અને સીધે સીધી આ ભક્તિ સીધે સીધી ભગવાનને પહોંચે. મને તો એવો અનુભવ થાય છે. સો થેન્ક યુ સો મચ ઉષામાસી આ સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ શાંતામાસી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સૌ સંતો ભક્તોને રામ કબીર. ઉદા ધર્મ ભજન સાગરમાં પાન નંબર 402 પદ માન્ય. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે, પુણ્ય પૂર્વે તો ના તેથી પાતળીઓ મને લાડ લડાવે. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે, મેં પૂરન તપ સાધ્યા વનમાં, મેં ટાળ તડકા બેઠા તનમાં, ત્યારે મોહને મેર આની મનમાં. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે, હું 4 માસ મેઘ ખમતી, ઘની જળિયો શરીરે સેતી, દુઃખ સુખ કઈ દિલમાં નવ લેતી. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે, મારે અંગે વાઢ વડારીઓ વળતી સંગાડે ચડાવ્યા, તે ઉપર છેદ પડાવ્યા. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે, ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણી કીધી, દેહ અર્પી અધર અંગે દીધી. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે, માટે દાસ પ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મોરલી, માટે ભેદ ગનો દિશે બારી. ઓ વ્રજ નારી શા માટે તું અમને આડ ચડાવે. રામ કબીર. રામ કબીર. શાંતામાસી આપણને ઉદા ભક્ત ભજન સાગર પુસ્તકમાંથી સરસ ગરબો ભજન સંભળાવ્યું. અને આ રીતે આપણે સારા સારા જે સરસ બધા કીર્તનો ભજનો છે તે આપણે નવા નવા લેતા રહીએ, ગાતા રહીએ અને આનંદમાં રહીએ. થેન્ક યુ સો મચ શાંતામાસી. નેક્સ્ટ સુશીલામાસી આવો અને કંઈક સરસ સંભળાવો. રામ. રામ કબીર. સદગુરુ શ્રી જોડજી મહારાજ ને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. ગુરુ પરિવારને રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. ગરબાની બુકમાંથી ગયા વખતે મંદોદરીનું ગરબો લીધો હતો. આજે રાવણ શું કે છે તેનો ગરબો છે. ઓ મંદોદરી રામને નમવાનું મારે નીમ છે, સુસોર કરે આદને અંતરે મારે એની એમ છે. ઓ મંદોદરી રામને નમવાનું મારે નીમ છે, હું જ્યાં જાઉં ત્યાં એ આવે, એ અનેક રૂપ ધરે સુધી ભાવે, એ આજે આવ્યા છે મારે દાવે. ઓ મંદોદરી રામને નમવાનું મારે નીમ છે, મને દેખીને દેવતા થર થરે, મારું શિવ બ્રહ્માદિક જતન કરે,
મારા મસ્તક ઉપર છત્ર ધરે ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. મારે રસોડે અગ્નિ રસોઈ કરે, મારે મેઘ આવીને જળ ભરે, મારે ચંદ્ર સૂરજ બે મસાલ ધરે ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. મારે કોટ કાંગરાને છે બારી, દરવાજે છે ચોકી સારી. હું રામ થકી નહીં જાઉં હારી ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. મારે કુંભકર્ણ જેવું ભાઈ છે, મારે 72 લાખ જમાઈ છે, મારે સમુદ્ર સરખી ખાય છે ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. મારે લખ દીકરાનો છે વિસ્તાર, એમાં ઇન્દ્રજીત છે સૌથી સર. મારા બળતનું ના લાગે પાર ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. આવી ફોજ વાંદરની વણચારી, હું એથી નહીં જાઉં હારી. હું રાક્ષસ એ છે મુરારી ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. એ વાનરનો હું રીપુ કહાવ્યો, મને સનકાદિકનો સાપ આવ્યો. તે જાણી સીતાને હું લાવ્યો ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. અમો જન્મ જન્મના વેરી છીએ, પાછી સીતા આપવા કેમ જઈએ. એ રઘુવર ચરણે કેમ રહીએ ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. વિધાતાની ગતિ તો મેં જાણી, તે માટે લાવ્યો રાઘવ રાણી. પાછી આપે થાય ફજેતી ગણી ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. મારે અહીં રાવણ આકાશ રહે, મારે મહી રાવણ પાતાળ રહે. મને તે રાક્ષસ આવી ખબર કહે ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. માટે સંઘાતે માટે રામ સંઘાતે યુદ્ધ કરીએ, તો વૈકુંઠ મધ્યે પરવરીએ. હવે દિલ થકી તો કેમ ડરીએ ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. એટલે હલકારી ખબર લાવ્યા, પાતળ બાંધી રામ લક્ષ્મણ આવ્યા. પાડ બાંધી રામ લક્ષ્મણ આવ્યા. વાનર કને ડંકા વગડાવ્યા ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. એવું સુની રાવણ હોકાર કરે, ચતુરંગી સેના તૈયાર કરે. હવે કહે ભુવન યુદ્ધ તે વાર કરે ઓ મંદોદરી. રામને નમવાનું મારે નિયમ છે. રામ કબીર. રામ કબીર. સુશીલા માસી આપણને
આ ગરબો જે રાવણનો જવાબ છે મંદોદરીને તેનો સંભળાવ્યો. અને આપણને બધાને જેમ ખબર છે રાવણ બહુ મોટો ભક્ત હતો, પણ રાવણમાં જે દુર્ગુણ હતો તે દુર્ગુણને લીધે એને ભગવાને એને મારી કાઢ્યો. કારણ કે એનું જે દુર્ગુણ એ અભિમાન હતું. એ અભિમાન એને આ બધા નિર્ણયો કરવા માટે પ્રેરતું હતું. અને આપણે અભિમાન કોઈ પણ વસ્તુ ના આવે એ માટે આપણે શું કરીએ? તો એનો એક ઉપાય આ છે સત્સંગ. આપણે જો સત્સંગ કરતા રહીએ અને આપની આજુબાજુ સત્સંગી હોય, સારા વિચારવાળા હોય. રાવણ હતો, રાવણનું પ્રોબ્લેમ એ હતો કે રાવણની આજુબાજુ કોઈ જ સારા વિચારવાળા નહોતા, બહુ ઓછા હતા. મંદોદરી અને વિભીષણ એ જ હતા, પણ મોટા ભાગના સારા વિચારવાળા કોઈ હતા નહીં. અને એટલે એનું અભિમાન વધવા માંડ્યું અને ગમે તે એને બધી ભક્તિ કરી, બધી એ નિષ્ફળ ગઈ. ગમે તેટલો પાવર હતો. અભિમાન. અને આપણે તો સાખીઓમાં અને આપણા ભજનોમાં, કીર્તનોમાં કીધેલું છે કે આપણે એવી રીતે ભક્તિ કરીએ કે જે ગમે તે કરીએ જેથી કરીને આપણું અભિમાન વધે ના. તો બહુ સરસ સુશીલા માસી. લાસ્ટ ટાઈમ ભૂલમાં તમારું નામ મેં રોંગ ભૂલી ગયો હતો, તેની માટે ક્ષમા. પણ બેનનું નામ છે. ના કઈ વાંધો નહીં રામ કબીર. હા, રામ કબીર. આવો વાસુદેવભાઈ વિશાખા ભાભી, નેક્સ્ટ આપનો ટર્ન છે. આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ઉદાર ધર્મ પંચરત્ન માલા, પાન નંબર 646, ગોળનું કીર્તન નંબર 3. ભૂલ્યો મન સમજાવે કોઈ, ભૂલ્યો મન સમજાવે, ચંચલ ચપલ દહો 10 ડોલે, ચંચલ ચપલ દહો 10 ડોલે, કિસ વિધિ હાથ ન આવે હોય, ભૂલ્યો મન સમજાવે. ખોટા ખોટા દમડા ગાંઠ બાંધે, મોગી મોગી વસ્તુ ભૂલાવે, બોલે બબુલ આંબ પલચાય, બોલે બબુલ આંબ પલચાય, સો ફલ કહાં સે પાવે હો કોઈ, ભૂલ્યો મન સમજાવે. જોડ જોડ ધન ઊંડા ગાડે, ખાન ખર્ચી ન પાવે, આય અચાનક ગયો જબ કંઠે, આય અચાનક ગયો જબ કંઠે, સાને સાન બતલાવે હો કોઈ, ભૂલ્યો મન સમજાવે. ગુરુ પ્રતાપ સંત કી સંગત, મન વંચિત ફલ પાવે, જાત જુલાહા નામ કબીરા, જાત જુલાહા નામ કબીરા, હર કી હરિ ગુણ ગાવે હો કોઈ, ભૂલ્યો મન સમજાવે, ભૂલ્યો મન સમજાવે હો કોઈ, ભૂલ્યો મન સમજાવે હો કોઈ, ભૂલ્યો મન સમજાવે. રામ કબીર. રામ કબીર. વાસુદેવભાઈ વિશાખા ભાભી આપણને પંચરત્ન માળામાંથી ગોળનું એક કીર્તન, ભૂલ્યો મને સમજાવે હો કોઈ, ભૂલ્યો મને સમજાવે. કબીરદાસજી કબીરના
જીવનમાંથી આપણને બહુ જ વસ્તુ શીખવાની મળે છે. અને આપણને જે આ રસ્તો આપ્યો છે ભગવાને, જીવનજી મહારાજે, તેમાં બહુ વિચારીને જે વસ્તુઓ બધી લઈને આપણને આ પુસ્તકો દ્વારા આપી છે તેને આપણે સાચવી રાખીએ. અને આજે આપના પ્લેટફોર્મમાં ભક્તો છે તે સરસ બધા કીર્તનો, નવા કીર્તનો શીખીને ગાય છે, સંભળાવે છે અને એમ ભક્તિ વધારે છે. આપણા બધાની ભક્તિમાં વધારો થાય છે. સો થેન્ક યુ સો મચ વાસુદેવભાઈ, વિશાખા ભાભી, આ સરસ કીર્તન સંભળાવવા માટે. નેક્સ્ટ ટાઈમ બીજું સરસ કીર્તન લઈને આવજો. આવો સવિતા માસી, આપનો હેન્ડ રેસ થયો છે, આવો અને કંઈક સરસ સંભળાવો. રામ કબીર. રામ કબીર. સૌ ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો, હોય એવા શંકર જલડે નાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. કૈલાસ પર્વત પર રહે કલડા, હોય એવા ગૌરી શંકર ગને. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. હાથમાં કંકાવટી ચોખલિયાનો થાર લઈ, હે મોતીડે ચોક પુરાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. મંગલ પ્રભાતે શિવજીને પૂંજીએ, હોય એવા જીવન ઉજળા થાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. નમ શિવાય ઓમ ધૂન મચાવતા, હોય એવા મંદિરે ભેળા થાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. કોઈ જલધારા કોઈ દૂધે નવડાવતા, હોય એની જટામાં ગંગા સમાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. કોઈ ચંદન ફૂલ બીલી ચડાવતા, હોય એવા ભસ્મના લેપ લગાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. દેવોને અમૃત પાઈ નીલકંઠ બન્યા, હોય એવા પર દુઃખ ભંજન ભોળાના. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. ભસ્મ લગાવીને વાગમર ઓઢી, હોય એવા સરપોતની ગળે માં. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. ડમરુ ને ત્રિશૂળ હાથ મારે ધરિયા, હોવાલો નંદી પર સવાર. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. ચંદ્ર ને ભાનુ તારી સ્તુતિ રે કરતા, હોય એવા ત્રણ ભુવન નાથ. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. મહિલા મંડળ તારા ગુણ લારે ગાય,
સતી પાર્વતીના ભોળાના. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો. હો એવા શંકર જલડે નાય. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. કૈલાસ પર્વત પર રહે કલડા. હો એવા ગૌરી શંકર ગણે. હાલો મારી સૈયરો શિવજી પૂંજવા જઈએ. શિવજી પૂંજવા જઈએ. રામ કવિ સર્વ. રામ કબીર. સવિતા માસી આપણને સરસ ગરબો ભજન સંભળાવ્યું અને આપણે આ રીતે ભગવાનની ભક્તિ ભજન દ્વારા, સત્સંગ દ્વારા અને સારું વાંચન દ્વારા ગમે તે રીતે આપણને જે વસ્તુ ભગવાનની નજીક લઈ જાય તે વસ્તુ આપણે કરીએ અને આપનું જીવન સુધરે. અને જો ભગવાને આપણને આપ્યું હોય તો આપણે બીજાને પણ મદદ કરીએ. આજુબાજુ આપણા પાડોશી છે, સગાઓ છે અને કોઈ પણ આપણે ટચમાં આવે અને આપણને લાગે કે આપણે મદદરૂપ થઈ શકીએ તો એ પણ કરીએ. પણ આજે આપણા જીવનજી મહારાજે આપણને જે બનાવ્યા છે, આપણે જે સારા સારા ગુણો આપ્યા છે, તેને આપણે ખાલી ગાવાનું નહીં પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આપણે જે સંતોએ જે મહેનત કરી છે આ બધા માટે તો તેને સાર્થક કરે આ રીતે. થેન્ક યુ સો મચ સવિતા માસી, સરસ ગરબો સંભળાવવા માટે. નેક્સ્ટ કોઈનો હેન્ડ રેઝ નથી. જો કોઈને ગાવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરશો. ઓકે, આજનો કાર્યક્રમ આજે અહીંયા જ આપણે સમાપ્ત કરીશું અને સાંજે સંધ્યા આરતીમાં અને આવતીકાલે ફરીથી પ્રભાતિયામાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના સપ્રેમ રામ કબીર. ભારતમાં રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, પ્રભાતના રામ કબીર, 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 રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર.